પહેલાના ટાઈમમાં એકદમ હું છત્રપતિ શિવાજી મહારાજના ટાઈમની વાત કરું છું. ઓકે, તો એ ટાઈમમાં બહુ બધી સેના હતી. હવે ત્યારે ખાવાનું પણ ઉપર નીચે થતું હતું, મારધાડ પણ બહુ થતી હતી. તો ક્યાંક ને ક્યાંક એવો સવાલ આવ્યો કે એમના તીથ પણ ખરાબ થતા હશે. રાઈટ. ત્યારે તો હવે ડોક્ટર્સ નહોતા, આટલી બધી ફેસિલિટીઝ નહોતી, તો એ લોકો કઈ રીતે સારા કરતા હશે? તો કન્ક્લુઝનમાં મને એવું ખબર પડી મારા પપ્પાથી, એ લોકો બ્લેક રોકનો એક તો યુઝ કરે છે, અને જે બ્લેક રોક આપણે સિંધવ મીઠું કહેવાય, રાઈટ, એ સિંધવ મીઠું, અને બીજું જો હું કહું ને તો સરસોનું તેલ, એ બેને મિક્સ કરીને ત્યારે દાંતણ કરતા અને એવી રીતે દાંત સાફ કરતા. તો આ લાઈક જે મેં તમને કીધું એ પ્રેક્ટિસ કેટલી યુઝફુલ છે? કરી શકે. સિંધુનું મીઠું અને જે સરસોનું ઓઇલ છે એને તમે મિક્સ કરી અને either બ્રશ ઉપર અથવા તો ફિંગર પર લઈ અને જો તમે ક્લીન કરો તો કરી શકે. તો બેડા મજબૂત થાય આપણા. મજબૂત થયું તો તમે ના કહી શકો, પણ ક્લીન થઈ શકે. ઓકે.